17 વર્ષની સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પીડિતાની માતાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। 3 વર્ષથી અર્જુન ભરવાડ નામનો યુવક દુષ્કર્મ આચરતો હતો। આરોપી યુવક પરિણીત છે। સમગ્ર બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજ મામલે માનુ ચાવડા જોડાઈ ગયા છે। માનુ, આ સમગ્ર મામલો શું છે? જિલ્લા બાપોદ વિસ્તારની પીડિતા છે અને સગીર વયની આ પીડિત છે। છેલ્લા 2-3 મહિનાથી આ જે આરોપી છે અર્જુન ભરવાડ એની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો અને એના ઉપર રેપ કરતો હતો। અન્ય પ્રકારની જે ધમકીઓ આપી અને સતત આ જે પીડિતા છે એને પ્રેશરમાં રાખી અને એની સાથે આ દુષ્કર્મ કરવામાં આવતું હતું। જે પીડિતા છે છેલ્લા 3 દિવસથી બાપોદ પોલીસ સ્ટેશન ધક્કા ખાઈ રહી હતી। રાજકીય પ્રેશર અને અન્ય વગરના કારણે એની ફરિયાદ લેવામાં નથી આવતી। ગઈકાલે મોડી રાત્રે પોલીસ કમિશનરને મળ્યા પછી આ જે પીડિતા છે એની ફરિયાદ નોંધવામાં આવી છે। બાપોદ પોલીસ સ્ટેશને અર્જુન ભરવાડ નામના જે આરોપી છે એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરી છે અને રેપની ફરિયાદ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આમ બાપોદ પોલીસ સ્ટેશનની અંદર 1 મહિનામાં જ આ બીજો કિસ્સો છે કે સગીરા આ રીતે ભોગ બની હોય ને એની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે, જેને અત્યારે ફરિયાદ નોંધાઈ છે। બાપોદ પોલીસ સ્ટેશનમાંથી આની તપાસ ચલાવવામાં આવી રહી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી બદલ।